નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ પૂર્વે જ કતલખાનાના મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે। શાહીવાડીમાં 32 કરોડના ખર્ચે નવા આધુનિક કતલખાનાની જાહેરાત થતાં જ ખુદ ભાજપના ધારાસભ્ય અમિત શાહે મેદાનમાં આવી આ નિર્ણયનો વિરોધ કર્યો હતો। 123 વર્ષ બાદ શહેરને નવું કતલખાનું આપવાના જે મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટના પ્રસ્તાવને પરત ખેંચવાની માંગ પ્રબળ બની છે, ત્યારે 16,000 સ્ક્વેર મીટરમાં બનનારા આ પ્રોજેક્ટ સામે હવે રાજકીય ધમાસાણ શરૂ થયું છે। અમદાવાદમાં તારીખ 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 29મી નેશનલ કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। 40 વર્ષ બાદ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે અને પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે થઈ રહી છે। તેમાં 800થી વધારે ડેલિગેશનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ભારત અને ભારત ઉપરાંતના બહારથી આવેલા ડેલિગેશનની કંપનીઓ પણ ભાગ લેશે। એક ટાઈપની નેશનલ કોન્ફરન્સ છે ઓર્થોટિક પ્રોસ્થેટિકની। નેશનલ કોન્ફરન્સ એટલે આખા દેશના જેટલા નિષ્ણાત છે ઓર્થોટિક પ્રોસ્થેટિકને રિલેટેડ, જે ઓર્થોટિક પ્રોસ્થેટિકને લીધે કામ કરતા। ઓર્થોટિક પ્રોસ્થેટિક એટલે આપણે કહેવાય નકલી પગ બનાવવાનો, નકલી પ્રોસ્થેસિસ આપવાનો, પાટા આપવાના, બ્રેસ, સ્પાઇનલ સપોર્ટ, એ બધું સિસ્ટમનું જે કામ કરતા હોય, કોસ્મેટિક કેવી રીતે માણસને આપી શકે, એ બધી વસ્તુ કરવાનું કામ ઓર્થોટિક પ્રોસ્થેટિકમાં। તો આ બધે જે છે આપણે કહી શકાય કે 40 વર્ષ પછી ગુજરાતમાં ફરી ભેગા થાય છે। અમદાવાદના ગોમતીપુરમાં ગુનેગારો ફરી સક્રિય થયા છે। છોટાલાલ ચાલીમાં 2 અલગ અલગ બનાવો નોંધાયા છે, જેમાં અગાઉ તલવારબાજી કરી ચૂકેલા રીઢા ગુનેગારોએ સોસાયટી બાનમાં લીધી હતી, જ્યારે સિરાજ અને ફૈઝલ અંસારી પર હુમલો થયા બાદ ધરપકડ કરવામાં આવી। જ્યારે બીજી ઘટના દરમિયાન નાજો, અફસર, મિરાજ અને ફૈઝલ દ્વારા 2 યુવકોને બેઝબોલથી માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદ શહેરમાં કમિશનર દ્વારા 2026-27માં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં ₹32 કરોડના ખર્ચે સ્લોટર હાઉસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્લોટર હાઉસની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આક્ષેપબાજી કરી રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ હિન્દુ મંદિરો હોવાથી આ જૂના સ્લોટર હાઉસને બહેરામપુરાના ખાલી સ્લોટર પ્લોટમાં લઈ જવાની રજૂઆત કરી હતી, અને જે બાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ કામને પરત લીધા હોવાની જાહેરાત કરી હતી। દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોકલાગણી તદુપરાંત માન્ય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માન્ય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે। અમદાવાદ સ્કૂલ બોર્ડે પોતાના 453 શાળાના 1.72 લાખ વિદ્યાર્થીઓને બૂટ અને મોજા વિતરણ કરવાની યોજના જાહેર કરી છે। આ જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા મળી કરવામાં આવી હતી। ત્યારે વિદ્યાર્થીઓમાં એકસૂત્રતા અને સમાનતા જળવાઈ રહે તેવા યોજનાબદ્ધ જે મુખ્ય હેતુ હતો, અને જ્યાં મુખ્ય સ્કૂલ બોર્ડે આ વિતરણ પદ્ધતિ સરળ અને નિશ્ચિત રીતે કરવામાં આવશે, અને જેથી દરેક બાળક લાભાર્થી બને। આ પ્રયાસથી બાળકોના શૈક્ષણિક પર્યાવરણમાં આરામદાયક અને સુખદ અનુભવ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય છે। આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના બધા જ વિદ્યાર્થીઓ 1,72,000 વિદ્યાર્થીઓને જે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી સાહેબના બજેટમાંથી જે કંઈ બી આ ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત બધા જ વિદ્યાર્થીઓને બૂટ પ્રથમ વખત આપવાનો એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યારે જો વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની અંદર જે આ નિર્ણય કર્યો છે તે નિર્ણય કરવા બદલ અને તેનો અમલ કરવા બદલ હું મેયરશ્રી અને આખી ટીમને દેવાંગભાઈ દાણી સાહેબનો ખાસ આભાર માનું છું કે આ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે।
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટામાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી અટકી ગઈ છે. ત્યારે પીજી મેડિકલ પર્સન્ટાઇલ ઘટ્યા બાદ નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જ્યાં પીજી મેડિકલ પ્રવેશ માટે નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરવામાં આવ્યો તેમજ અનામત કેટેગરી માટે 0 પર્સન્ટાઇલ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જ્યાં ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હવે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા હાલ કોર્ટનો શું ચુકાદો આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં જે નીટ મેડિકલ પીજીની જે સીટની એડમિશન થઈ રહેલા છે, જેમાં થર્ડ રાઉન્ડમાં અત્યારે પીઆઈએલ થવાથી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થવાથી આ પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ છે. તો સરકારે જ્યારે પણ પર્સન્ટાઇલ આ સ્થગિત થવાનું કારણ એક જ છે. આપ જાણો છો સૌ કે જે આજે અત્યારે કટ ઓફ નીચે કરવામાં આવ્યો છે, જે 7 પર્સન્ટાઇલ જનરલ કેટેગરી માટે ને 0 પર્સન્ટાઇલ બીજી અન્ય કેટેગરી માટે કરવામાં આવ્યો છે, એને લઈને સુપ્રીમ કોર્ટની અંદર એક પેરેલલ કેસ પણ પીઆઈએલ પણ ફાઇલ કરવામાં આવી છે. એને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાઉન્ડની અંદર ડિલે આવે છે. ત્રીજા રાઉન્ડની વાત કરું તો સ્ટાર્ટિંગમાં જ્યારે આ પર્સન્ટાઇલ નીચે કરવામાં આવી તો ફરી પાછું એક રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી કે એ પર્સન્ટાઇલ પ્રમાણે સ્ટુડન્ટોને એડમિશન મળી જાય. પછી એના પર પેરેલલ એક પીઆઈએલ કરવામાં આવી. રાજકોટમાં સાયબર ફ્રોડનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેમના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી 88.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જાહેર કરી દંપતીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ અગાઉ પણ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 22 વર્ષીય દેવાંશ ઉર્ફે કાનો ઇન્દોરમાંથી ઝડપાયો છે અને તેના બેંક એકાઉન્ટમાંથી 8 લાખ રૂપિયા જમા અને 21 ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાં તપાસની શરૂઆતમાં પણ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ ગઈ અને એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી કે જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલ છે. આ વ્યક્તિનો રોલ એવો છે કે આ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ કરવા માટે વાપરેલું હતું, જેમાં ફરિયાદીના 8 લાખ રૂપિયા આ ખાતામાં જમા થયેલા અને આ આરોપીને તેમાં 2 લાખ રૂપિયા કમિશન પણ મળેલું. ગુજરાત હવે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યને ડ્રગ્સનું લેન્ડિંગ હબ ગણાવ્યું છે. સંસદના આંકડા ટાંકીને તેમણે દાવો કર્યો છે કે છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલો નશીલા દ્રવ્યો ઝડપાયા છે. જ્યાં ચાવડાએ ચેતવણી આપી છે કે જો આ હપ્તાખોર સરકારને રોકવામાં નહીં આવે તો ગુજરાતની યુવા પેઢી નશાના દલદલમાં હોમાઈ જશે. હમણાં દેશની પાર્લામેન્ટમાં પણ જે ડેટા બહાર આવ્યો કે છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 1,30,000 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ને નશીલા દ્રવ્યો પકડાયા. અને એ જ રીતે જોઈએ તો આંકડા છે કે મોટે ભાગનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી આવ્યું. એટલે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. જે રીતે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, જે રીતે દિવસે દિવસે મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી. સાયબર ઓફ એક્સ ગુજરાત દ્વારા એકાઉન્ટની સર્વિસ આપતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ત્યારે સાયબર ક્રાઇમની ટીમે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જે વેરાવળ ગીર સોમનાથથી આખું નેટવર્ક ચાલતો હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓએ 26 એકાઉન્ટ અને 55 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા, તેમજ દુબઈથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી 4.26 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. પકડાયેલા આ ગેંગે 930 કરોડ રૂપિયાનું સાયબર ક્રાઇમ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત દ્વારા અન્ય એક મ્યુલ અકાઉન્ટની ગેંગનો પર્દાફાશ થયેલ છે. આ ગેંગ મુખ્યત્વે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાંથી કાર્યરત હતી. આ ગેંગના 5 આરોપીઓ, જેઓના નામ છે અબ્દુલ હફીઝ પાનવાલા, મુસ્તાક ખાનાણી, શબ્બીર ભડેલા, મોહમ્મદ તાહા શબ્બીર ભડેલા અને ગગજી રાજપૂત. આમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો માટે 16 ફેબ્રુઆરીએ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે। ત્યારે રાજ્યના બજેટ ઉપર નાગરિકોની જે શું અપેક્ષા છે તે જાણવાનો પ્રયાસ અમે કર્યો છે। વધતી મોંઘવારી સામે સામાન્ય નાગરિકોની શું અપેક્ષા છે, ત્યારે આવો આપણે આ જાણીએ। આગામી 16 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે। તમામ વિભાગોએ બજેટ માટેની તમામ કાર્યવાહી પૂરી કરી દીધી છે। જો કે આ બજેટ કેવું રહેશે, ગુજરાતની જનતાને કેવું મળશે તેવી અપેક્ષાઓ બાબતે આજે પોતપોતાના વિચારો જાણવાનો એક પ્રયાસ કરીશું। ગાંધીનગરમાં નાગરિકો બજેટ માટે કેવી અપેક્ષા રાખે છે તે જોઈશું। સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે, તમે એક નાગરિક તરીકે કેવી અપેક્ષા રાખો છો? હું નાગરિક તરીકે એવી અપેક્ષા રાખું છું કે બજેટ મધ્યમ વર્ગને ફાયદો થાય એવું હોવું જોઈએ। નાના અને મધ્યમ ઉદ્યોગો આ ટકી રહે, કારણ કે અત્યારે શું છે કે મોટા ઉદ્યોગો બહુ વધી રહ્યા છે, નાના ઉદ્યોગોને અત્યારે વેગ મળતો નથી। તો નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે એવું બજેટ હોવું જોઈએ। MSME ઉદ્યોગો અત્યારે વધારે વિકસે એવું હોવું જોઈએ। સરકારની જે નીતિ છે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત જે બનાવવા તરફ સરકાર જઈ રહી છે, તો એના આધારે જો નાના ઉદ્યોગોનો વિકાસ થશે તો જ આ મોટા ઉદ્યોગો અને મોટા જે કારીગરો, નાના કારીગરો છે એમને બી મોટા પ્રમાણમાં એમને રોજગારી મળી રહેશે। જે બિલકુલ MSME ઉદ્યોગો વધે તેવી એક અપેક્ષા સામે આવી રહી છે। મોંઘવારી બાબતે તમે કેવું બજેટ વિચારો છો? મોંઘવારી બાબતે વાત એવી કરીએ કે સરકાર તરફથી એવું હોવું જોઈએ કે દરેક વસ્તુની જે ગુણવત્તા પ્રમાણેના કિંમત ભાવ હોય એના નિર્ધારિત ભાવો હોવા જોઈએ, જેથી લોકો સારી રીતે વસ્તુને બનાવી શકે અને સામે વેચાણ પણ રીતે થઈ શકે। સાથે સાથે પ્રમોશન થવા જોઈએ બહાર, જેમ અત્યારે એક્સપોર્ટ માટે સરકારે સારી નીતિઓ ઘડી છે, એમ બીજી પણ એવી વધારે પ્રોત્સાહિત યોજનાઓ બહાર આવી જોઈએ, જેના કારણે MSMEને વધારે એક્સિલેશન મળે। પ્રોત્સાહિત યોજનાની સામે વાત આવી રહી છે। ગુજરાત સરકાર 16 તારીખે બજેટ રજૂ કરશે, તમે આ બજેટને કેવી અપેક્ષાઓથી જોવો છો? એક હું લઘુ ઉદ્યોગકાર તરીકે હું અપેક્ષા રાખું છું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે એટલે નો ડાઉટ ઉદ્યોગકારોને કંઈ ને કંઈ ફાયદો આપશે, પણ હું મારી તરફથી એક સૂચન કરું છું કે જે સોલર વીજળી દિવસે વપરાય છે ઉદ્યોગમાં, એનો રાતે યુનિટ મજૂરી નથી મળતા, તો એમાં કંઈક ફેરફાર કરે। અને મારો બીજું એક ખાસ સૂચન છે કે વ્યવસાય વેરો છે એ ખરેખર નાબૂદ કરવો જોઈએ, અને કોર્પોરેશન કે જે લોકલ બોડી છે એના માટે કંઈ બીજું એમના બજેટમાં કંઈ ફાયદો આવે એ રીતની કંઈ ગોઠવણ કરવી જોઈએ। વ્યવસાય વેરામાં ઘણી વખત મોટી કન્ટેન્ટ કરવામાં આવતી હોય છે નાના ઉદ્યોગકારોને, તો આ અંગે વિચારવું જોઈએ સરકારે। સરકાર તરફથી અનેક અપેક્ષાઓ છે, ત્યારે 16 તારીખે સરકાર કેવું બજેટ રજૂ કરશે તેના ઉપર સામાન્ય નાગરિકની સીધી નજર છે। કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। સુરતમાં એજન્ટે EWSનું બોગસ સર્ટિફિકેટ યુવાનને પકડાવી ઠગાઈ કરવામાં આવી। એજન્ટે EWSનું સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા બાદ સ્ક્રીનશોટ પાડી ફરિયાદીને મોબાઈલ ઉપર મોકલ્યું હતું। ત્યારે ફરિયાદી જનસેવા કેન્દ્ર ઉપર ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા જતા ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે આરોપી નિકુંજ ભુવાની ધરપકડ કરી હતી। ભાવનગરમાં અલગ અલગ મહિલા વર્કરો દ્વારા પગાર વધારા મુદ્દે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રાજ્યમાં લાંબા સમયથી આંગણવાડી વિભાગ, આશા વર્કર તથા હેલ્થ વર્કર બહેનોમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવતા વેતનને લઈને અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી આશા વર્કર બહેનો સાથે હેલ્થ વર્કર મહિલાઓમાં પણ જે પગાર વધારા મુદ્દે આંતરિક ચળવળ ચાલી રહી છે। ત્યારે શહેરના મોતીબાગ ટાઉનથી રેલી યોજવામાં આવી તેની જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલી પહોંચી હતી। અમારા આશા અને આશા ફેસિલિટરના અમારે જે આજે અમે અહીંયા આવેદન દેવા આવ્યા છે એનું કારણ એ છે કે સરકાર સુધી અમારો પડકાર પહોંચે, અને અમને 2022 કેન્દ્ર સરકાર 2000 આપે છે, એમાં એક પણ રૂપિયો વધારવામાં નથી આવ્યો। કેન્દ્ર સરકારમાં પહેલા અમને વચ્ચે કહેવામાં આવ્યું હતું કે 1500નો વધારો મળશે, પણ એનો હજી અમલ કરવામાં નથી આવ્યો, એનો કરવામાં નથી આવ્યો। એ આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા બહેનો આજે અહીંયા અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે, અને અમારા જે પ્રશ્નો છે, પડતર માંગણી છે એના માટે આવ્યા છે, અને અત્યારે અમને જે કંઈક તકલીફો પડે છે એ અમે ઉપર સુધી પહોંચાડવા માટે અહીંયા આવ્યા છે। અમે ભાવનગર મહાનગરપાલિકામાં અંધેર વહીવટ સામે આવ્યો છે। લાખોના ખર્ચે બટરફ્લાય પાર્ક બનાવવામાં આવી રહ્યો છે અને આ પાર્ક લગભગ બનીને તૈયાર થવાની તૈયારીમાં છે।
ત્યારે તંત્રને પાણીની લાઈન પાથરવાનું કામ યાદ આવતા જ પાર્કનો પાર્કિંગ એરિયા તોડી ફોડી અને તહેનસેન કરવામાં આવ્યો છે। ત્યારે આમ પાર્કને થયેલી નુકસાનીની વાત સાઇડલાઇન કરી સમગ્ર મુદ્દાનો ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ પાર્કના નિર્માણ પૂર્વે શા માટે પૂર્ણ કરવામાં ન આવ્યો તે વાતનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે બોર તળાવની બાજુમાં આવેલો બટરફ્લાય પાર્ક છે, બટરફ્લાય ગાર્ડન, તેની બાજુમાં એક ઘણો જૂનો વર્ષો જૂનો કૂવો આવેલો છે। આ કૂવામાંથી મહાનગરપાલિકા દ્વારા બોર તળાવનું પાણી પમ્પિંગથી તખતેશ્વર ફિલ્ટર પર લઈ શકાય તેવા એક આયોજનના ભાગરૂપે તાજેતરમાં આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। આપણે જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી પહેલા લખો અને પછી ભૂસો આ જ પદ્ધતિ ચાલી રહી છે। અત્યારે જ્યારે બ્લોક અને બટરફ્લાય ગાર્ડનનું કર્યું ત્યારે પાણીની પાઇપલાઇન ન સાંભળી કે અત્યારે નવા બ્લોક નાખેલા બ્લોક તોડી અને પાણીની પાઇપલાઇન નાખો છો। એટલે ભાવનગરની જનતાના જે ટેક્સના પૈસા છે, તમારા ખીચાના પૈસા નથી। તમે ભાવનગરની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ વારંવાર શું કામ કરો છો? ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ તંત્ર ને પાછળથી ખબર પડે છે કે અહીંયા પાઇપલાઇન નાખવાની હતી, અહીંયા લાઇટના થાંભલા નાખવાના હતા। અવારનવાર આપણે જોયું ભૂતકાળમાં પણ આવા નવા ગાર્ડનને રીડેવલપના નામે પેલા કરે છે, પછી તોડી નાખવામાં આવે છે। શું ભાવનગરની જનતાના પૈસા આવી રીતે ખોટા વેડવામાં તંત્ર મશગુલ છે? વડોદરામાં ઓપરેશન પરાક્રમ હેઠળ નાયડુ ત્રિચી ગેંગના 2 શાતીર આરોપીઓ ઝડપાયા છે। સાવલી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગથી એક્ટિવા અને બેગ ચોરીના ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે। ત્યારે વડોદરા શહેર, ગ્રામ્ય અને આણંદમાં 5 જૂના ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસની સફળ કામગીરીથી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત બન્યો છે। અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે। જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે, જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે। આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે। આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે। વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે। જેસીબી ચાલક શ્રમિકોને જોખમી રીતે બેસાડી જોવા મળ્યો હતો। ત્યારે વાયરલ વિડીયોને લઈને વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે જેસીબી ચાલકને કાન પકડાવી માફી મંગાવી હતી। ત્યારે જેસીબી ચાલકે ભૂલ સ્વીકારી ફરીથી આવી હરકત નહીં કરે તેવી બાહેંધરી આપી હતી। ભાવનગરના મહુવામાં 7 દિવસથી ગુમ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। નેસડવડ ગામના 23 વર્ષીય મહેશ મકવાણાનો મૃતદેહ ગામ પાસેની જ પથ્થરની ખાણમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। ત્યારે છેલ્લા 1 સપ્તાહથી પરિવાર અને પોલીસ જે યુવાનની શોધખોળ કરી રહ્યો હતો તેનો મૃતદેહ ખાણના પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો। મહુવા ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો છે। ત્યારે હાલ તો મોત થયું છે, અકસ્માત છે કે પછી હત્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરના બોખલા દરવાજા ટાંકુડીપરામાં ખૂણે આવેલા જે મકાનમાં ગાંજો હોવાની સિટી પોલીસને બાતમી મળી હતી, જ્યાં પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ સરકારી નિયમ મુજબ સરકારી સાક્ષીઓ રાખી છાપો માર્યો હતો। જ્યાં રહેણાંક મકાનમાં એક મહિલા પણ હતી અને જેનું પોતાનું નામ શરદબેન દિનેશભાઈ લણગરિયા હતું અને તેથી તેણીની હાજરીમાં ઘરમાં જ ડોગ સાથે તપાસ કરતા ડોગ બારી અને સેટી પલંગ પાસેથી એક કાળા કલરનું પ્લાસ્ટિકનું જબલું શોધી કાઢવામાં આવ્યું હતું। તપાસ કરતા જે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ઘટકો મળી આવ્યા હતા, જ્યાં જેતપુર પોલીસે શરદબેન અને તેમના પ્રેમી સસરા હારૂન રફાઈની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। અને જે દરમિયાન હારૂન રફાઈએ જણાવ્યું કે પોતે ગાંજાનું વેચાણ કરતો હતો અને વીરપુરમાં સાધુ પાસેથી ગાંજો અવારનવાર લઈ આવતો હોવાનું પોલીસે વીરપુરના સાધુ વિરુદ્ધ ગુનો દાખલ કરી સાધુને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। જેતપુર સિટી વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વિતરણ થઈ રહેલ છે તેવી હકીકત જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના
આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેમનું નામ કેપ્ટો છે, તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈસમ હતા, જે શરદબેન કરીને, તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે. તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ, તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે. સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણીનો આપઘાત મામલો સામે આવ્યો હતો અને જ્યાં તુષાર ગેલાણીના અંગદાન દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવવાના કારણે અંગદાન થઈ શક્યું ન હતું, જ્યાં બિલ્ડર તુષારના માત્ર ચક્ષુદાન કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા અંગદાનના નિર્ણય વડે લોકોમાં અંગદાન અંગે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. ત્યારે બિલ્ડર તુષાર ગેલાણીનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તુષારભાઈના લીવર, બંને હાથ અને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. સોટોને તેની જાણ અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે હાથનું એલોકેશન સોટો દ્વારા કરવામાં આવ્યું ન હતું. સુરેન્દ્રનગરના પાટડીના બામણવા ગામે પ્રેમી પંખીડાઓનો આપઘાત સામે આવ્યો, જ્યાં બામણવા ગામે રહેતા એક જ સમાજના પ્રેમી પંખીડાઓએ જે જન્મમાં એક નહીં થઈ શકે તેવું લાગતા અંતિમ પગલું ભર્યું હતું. પ્રેમી પંખીડાઓએ ગામમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને પગલે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ પુત્રના લગ્ન પહેલા મંદબુદ્ધિના બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું હતું. ધારાસભ્ય જગદીશ મકવાણાએ વડીલો તેમજ બાળકોના મોઢા મીઠા કરાવી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર ઘટનાએ માનવતાના રસ્તે નવો ચીરો ચિતારાત કર્યો હતો. મારા સુપુત્ર ડૉક્ટર મિતુલ મકવાણાના શુભ લગ્ન પ્રસંગે આ વઢવાણ મત વિસ્તારમાં જે વાઘેલા રોડ જીવન સ્મૃતિ જે સંસ્થા છે તેમાં મંદ બુદ્ધિના બાળકો રહી અને અભ્યાસ કરે છે. આજે આ બાળકોને આ લગ્નની ખુશીમાં ભોજન કરાયું છે. આજ રોજ અમારી સંસ્થામાં આપણા વઢવાણ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમના પુત્ર શ્રી મિતુલભાઈના લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવાર આપવા માટે ઉપસ્થિત રહ્યા અને તેમણે તેમના સ્વહસ્તે ભોજન પીરસીને ખૂબ જ આનંદનો લાહવો લીધો. રાજકોટ ખાતે સુદામા ટ્રાવેલ્સ દ્વારા 3 નવી વોલ્વો બસનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. સુદામા ટ્રાવેલ્સ 2014થી વોલ્વો બસ સાથે સંકલિત છે, જ્યાં લોન્ચ કરવામાં આવેલી બસોની સુવિધાઓની જો વાત કરવામાં આવે તો બાયોકેમિકલ ટોયલેટ એપ ઉપરાંત દરેક સીટમાં સ્માર્ટ સ્ક્રીન OTT સાથે તેમજ ફાયર સિસ્ટમ, USB પોઈન્ટ, કમ્ફર્ટેબલ સીટિંગ સહિતની સુવિધાઓથી સજ્જ છે. સુદામા ટ્રાવેલ્સ દ્વારા હાલ આ પ્રકારની 3 અદ્યતન બસોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના રૂટ ઉપર દોડશે. તમે પાછળ મલ્ટી એક્સલ બસ જોવો છો, એ ગુજરાતની ફર્સ્ટ, આપણા આખા ગુજરાતમાં પહેલી વાર અમે લોન્ચ કરી છે, જેમાં બાયોકેમિકલ ટોયલેટ ઇન્ક્લુડેડ છે અને બધા સ્લીપરમાં ઇન્ડિવિજ્યુઅલ LCD પ્લસ હેડફોન એમાં આપેલા છે અને કમ્ફર્ટ લેવલમાં तो वोल्वो तो नाम ज काफ़ी है. गुजरात के लिए ये गर्व का बात है कि हम जो हमारी सबसे अच्छी बस है 9600 15 मीटर SLX कोच, आज उसका इनॉग्रेशन हम सौराष्ट्र से कर रहे हैं, राजकोट से कर रहे हैं, जो कि आप सब सौराष्ट्र वालों के लिए एक नया फीचर ऐड करेगा सौराष्ट्र एज ए रीजन और गुजरात एज ए स्टेट के लिए. सो गर्व की बात है, हम सबको सबसे पहले उस पर खुश होना चाहिए. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.